જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને તમારું સ્વાગત છે કશિશ આહિર ડેઈલી વ્લોગ્સમાં. તો હમણાં એક એવી કોમેન્ટ આવી હતી કે ભાઈ ડેઈલી વ્લોગ્સ બનાવો ને, તો આપણે આજથી 30 દિવસની ચેલેન્જ લઈએ છીએ કે 1 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી આપણે ડેઈલી વ્લોગ નાખશું. પછી આપણે જોશું કે એમાં શું એનાલિસિસ છે, લાઈક શેર વાયરલ જાય છે કે શું છે, બધું જોશું. તો જોવા માટે 2 માર્ચ સુધી જોજો. A few moments later. બ્લોગ બનાવતા બનાવતા આપણને સામે અગાસી ઉપર ભાઈ પતંગ જગાવતા દેખાઈ ગયા છે. તો બતાવજો ભાઈ પતંગ ઉડાડે છે. મકર સંક્રાંતિ વહી ગઈ છે તોય હરક તો હોય ને યાર. ઉડતી નથી પણ તોય ઉડાડે છે. એ બેઠા હતા મમ્મીએ કીધું ફૂલછોડમાં પાણી પાઈ દે. પાણી પાવું તો પડે ને, કરી નાખી કંઈક. આ છે આપણા ફૂલછોડ, પેલા તુલસીજી, પછી આપણો આંબો, પછી આપણા સ્નેક પ્લાન્ટ. સ્નેક પ્લાન્ટ બહુ બધા છે. બીજું સ્નેક પ્લાન્ટ, પછી આ છે જેડ પ્લાન્ટ, પછી આ બીજું મોટું જેડ પ્લાન્ટ, પછી આ છે શ્યામ તુલસી, પછી આ છે એલોવેરા, બીજું એલોવેરા, પછી આ છે આપણા સ્નેક પ્લાન્ટનું જંગલ, જબરું જંગલ. આમ થોડુંક પાણી જાજુ નાખી દઈ. આ છે ગુલાબ, આ છે લસણ વેલ, આ બીજું ગુલાબ, આ ત્રીજું ગુલાબ પાછળનું, પછી આપણી મની વેલ, આ છે નાગર વેલ. બે વેલ પાતા હતા ત્યારે આપણને આંબામાં મોર દેખાઈ ગયો. જો મોર આવી, કેરીની સીઝન ચાલુ થવાની. જો આ બીજો મોર, કેરીની સીઝન ચાલુ થવાની છે, કેરી ખાવાની થાય છે. નાગરવેલ સામું નજર ગઈ તો નાગરવેલે તો ગ્રોથ કાઢ્યો છે. ગ્રોથ જબરી નાગરવેલ થયો. આનો મુખવાસ કરીને ખાવું નાગરવેલનો, મસ્ત થાય. આપણું એક્ટિવા બહાર કાઢી લીધું છે. બહુ કંઈ જાજુ ગંદુ તો નથી, ધૂળ છે થોડીક, સાફ કરી જાય બહાર ક્યાં કાંટો મારવા. આપણે આવી ગયા છીએ આપણી દુકાને. દુકાન બતાવું જો આપણી. જો આ છે આપણી દુકાન. આ આપણું ફંડુસ વડાપાવનું પહેલું કાઉન્ટર. આ આપણું બુલેટ છે. ફંડુસ વડાપાવનું બીજું ન્યૂ કાઉન્ટર. આપણા ચેતન કાકા, કાવ્ય કન્સલ્ટ એન્ડ સર્વિસ. હાય કહી દો ચેતન કાકા. હાય. હા વાહ. આ ગાડી એવી છે કાકાના કલર કામ માટે, જનરલ વેરી છે. પેલા તો સડો ને કાટ ને ઘણું હતું. તમને આખી કમ્પ્લીટ થઈ જશે ને એટલે બીજા બ્લોગમાં નાખી દઈશ. હજી એમાં પાલિશ બાકી છે, થોડું ઘણું કામ બાકી છે, એટલે જોઈશ બીજા બ્લોગમાં નાખીશ. 12 વાગી ગયા છે, જાય ઘરે હવે. થોડું ખાઈ પી આરામ કરી. અત્યારે વાગી ગયા છે 10 અને આપણે આવી ગયા છીએ દુકાનેથી ઘરે. બપોર પછી તો કંઈ શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો, પણ હવે કાલથી નવી ચેલેન્જ ચાલુ થાય છે. કાલથી આપણો ચેલેન્જનો 30 દિવસની ચેલેન્જનો પહેલો દિવસ છે. જોઈ શું ડિફિકલ્ટી આવે છે. તો કાલનો પહેલા દિવસનો વ્લોગ રહેવાનો છે બહુ જ એક્સાઇટમેન્ટ વાળો, કારણ કે કાલે છે પૂનમ અને આપણે જવાનું છે મિની દ્વારકા.
મિની દ્વારકા ક્યાં એવું છે એ તમને કાલના બ્લોગમાં ખબર પડી જશે. મિની દ્વારકાધીશના મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે કાલના બ્લોગમાં, પહેલો દિવસ. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. જય દ્વારકાધીશ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરજો.